બોટ દુર્ઘટનામાં ઝડપાયેલા આરોપીના રિમાન્ડ મંજૂર થયા છે। કોર્ટે આરોપી ધર્મીન ભટ્ટાણીના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા। ધર્મીન ભટ્ટાણીના રિમાન્ડ દરમિયાન અનેક ખુલાસા થવાની પણ સંભાવના રહેલી છે। આરોપી ધર્મીન ભટ્ટાણીની ગઈકાલે પોલીસે ધરપકડ કરી હતી। બેંકોકથી પરત ફરતા અમદાવાદ એરપોર્ટથી ધરપકડ કરવામાં આવી હતી। ગઈકાલે અમદાવાદ એરપોર્ટ પરથી ધરપકડ કરાઈ રિમાન્ડ મંજૂર થયા છે। 5 દિવસના રિમાન્ડ આરોપીના મંજૂર થયા છે અને આ દરમિયાન અનેક ચોંકાવનારા ખુલાસા થવાની પણ સંભાવના રહેલી છે। ગઈકાલે અમદાવાદ એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી। બોટ દુર્ઘટનાના આરોપીના 5 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે। મહત્વનું છે કે બેંકોકથી પરત ફર્યો હતો। અમદાવાદ એરપોર્ટ પર જ ધરપકડ કરી લેવામાં આવી। આજે રજૂ કરતા કોર્ટમાં 5 દિવસના કોર્ટે રિમાન્ડ મંજૂર કર્યા છે અને દરમિયાન વધુ ખુલાસા થવાની પણ સંભાવના। વિગતો મેળવીશું સંવાદદાતા માનુ પાસેથી। માનુ, શું વધુ વિગતો આ અંગે? હરણી લેક ઝોનમાં જે 19 આરોપીઓ હતા એ પૈકીનો આરોપી એરપોર્ટથી ગઈકાલે પકડાયો અને આરોપીને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો। કોર્ટ દ્વારા 5 દિવસના રિમાન્ડ આપવામાં આવ્યા છે। એસઆઈટીની ટીમ જે તપાસ કરી રહી છે એમાં આજે આરોપી છે વિદેશ ક્યાં ભાગ્યો હતો, ક્યાં ભાગ્યો છે અને શું એની પ્રોફાઇલ છે, કોને એને શરણ આપ્યું હતું, આ તમામ દિશામાં તપાસ કરવાની છે। આ ઉપરાંત આરોપીની આ સમગ્ર બોટ જે હરણી લેક ઝોન છે ત્યાં એની શું ભૂમિકા હતી, કેટલી ભાગીદારી હતી, આ તમામ દિશામાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે। એસઆઈટીની ટીમે 7 દિવસના રિમાન્ડ માંગ્યા હતા પરંતુ 5 દિવસના રિમાન્ડ આપવામાં આવ્યા છે। આરોપીની અન્ય આરોપીઓ સાથે કયા પ્રકારની એની ભાગીદારી હતી આ તમામ બાબતોને લઈ અને 5 દિવસના રિમાન્ડ દરમિયાન તપાસ કરવામાં આવશે। જી બિલકુલ, આભાર માનું સમગ્ર જાણકારી આપવા બદલ।